મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત। સુરેન્દ્રનગરના ધાંગધ્રા હાઈવે પરથી હોટલ પર ગાંજો વેચવા આવેલા યુવકને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી હોટેલ કમ્પાઉન્ડમાં ગાંજો વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે રેડ કરતા આરોપી વિજય બજાણિયાને સૂકો ગાંજો ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી। તો 2 કિલોથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, જે આરોપીને પકડવામાં આવ્યો, જે ગાંજો વેચવા માટે આવ્યો હતો, વિગતો શું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો હાઈવે ઉપરની હોટલો છે, નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાની સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમને બાતમી મળી હતી। આ બાતમીના આધારે ધાંગધ્રા હાઈવે પરથી આવેલી હોટલ પરથી ગાંજો વેચવા આવેલા યુવકને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીને હોટલના કમ્પાઉન્ડમાંથી ગાંજો વેચતા ઝડપાયા બાદ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેની પાસેથી 2 કિલો અને 15 ગ્રામ જેટલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 20,150 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાની અનેક એવી હોટલો છે જ્યાં નશાહિત પદાર્થનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેના ઉપર પણ દરોડા પાડવામાં આવે તે પણ જરૂરી બન્યું છે, કારણ કે સુરેન્દ્રનગરનું જે યુવાધન છે તે નશાના રવાડે ચડી રહ્યું છે। આવા બહારથી આવતા લોકો છે તે ગાંજો અને અન્ય પદાર્થો પણ પહોંચાડતા હોવાની ચર્ચા સેવાઈ રહી છે। ત્યારે ખાનગી હોટલમાંથી હાલ 2 કિલો અને 15 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સુરેન્દ્રનગરની ધાંગધ્રા હાઈવે પર આવેલી હોટલમાંથી યુવકને પકડી પાડવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર ફઝલ, માહિતી માટે।